मित्रों स्पेक्ट्रम हाईस्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। હવે આપણે કેલ્શિયમના જે સંયોજનો છે એમાં આગળ વધીએ છે। એમાં POP તરીકે જે ઓળખાય એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ। તો પ્લાસ્ટર ઓફ પેરિસ તરીકે જે ઓળખાય। चलो प्लास्टर ऑफ पेरिस જે છે વાસ્તવમાં તો CaSO4.1/H2O એટલે કે કેલ્શિયમ સલ્ફેટનો અર્ધ જળયુક્ત સંયોજન છે। CaSO4.1/H2O એવું બંધારણ છે એટલે તે જળયુક્ત તો છે પણ એમાં 1/2 H2O છે એટલે અડધો જળયુક્ત એવો અર્થ થશે। તો CaSO4.1/H2O જે છે કેલ્શિયમ સલ્ફેટ જ છે પણ અર્ધ જળયુક્ત સલ્ફેટ છે જેને પ્લાસ્ટર ઓફ પેરિસ તરીકે ઓળખવામાં આવે છે। આપણે તેને જીપ્સમ કહીએ છીએ, બીજું નામ છે એનું ચિરોડી। એનું સૂત્ર આવું થશે CaSO4.2H2 बरोबर समझो। आ जिप्सम अथवा चिरोडी कहेवाय एनु सूत्र छे। आ छे जिप्सम अथवा चिरोडी। चलो एना कुल बे अणु आपणे लईए बे अणु लईए बे एने 393 केल्विन तापमाने જ્યારે ગરમ કરીશું 393 કેલ્વિન તાપમાન ત્યારે આવું બની જવાનું એમાંથી 3H2O दूर થઈ જાય છે। चलो आम तो आ जे सूत्र છે એમાં 2 * 4 H2O છે और થાય 2 * 4 એમાંથી 3H2O दूर થાય બાકી રહ્યું 1 H2O। તો હવે આ જે છે એમાં ટ્વાઇસ CaSO4.H2O આવું બની જશે। ટ્વાઇસ CaSO4.H2O એટલે अर्थ एवो थाय CaSO4 ના બે અણુ હોય ત્યારે H2O નો એક અણુ। તો હવે CaSO4 નો એક અણુ હોય ત્યારે H2O નો કેટલો અણુ થઈ જવાનો તો અડધો। માટે તે લખાય છે CaSO4.1/H2O। જીપ્સમ છે આ ચિરોડી જેને કહીએ છે ટ્વાઇસ CaSO4.2H2 એને 393 કેલ્વિન તાપમાને આપણે ગરમ કરી દીધી। તો તેમાંથી આ જે 2 * 4 H2O થાય તે પૈકીના 3 H2O દૂર થયા પણ એક H2O એમાં જોડાયેલો રહ્યો 2 CaSO4 સાથે એટલે ટ્વાઇસ CaSO4 આ ટ્વાઇસ ની બહાર લખીશું આપણે પોઈન્ટ H2O એટલે એનો અર્થ આ એક જ છે આ બે છે એવો અર્થ થાય। માટે CaSO4 ના બે અણુ સાથે પાણીનો એક અણુ જોડાયેલો છે જે એના કરતા અડધા કરીએ એટલે આ થઈ જશે। CaSO4 નો એક અણુ હોય ત્યારે પાણીનો 1/2 અણુ એમાં જોડાયેલો છે એવું અર્થઘટન થશે। તો એ આ પ્લાસ્ટર ઓફ પેરિસ નું સૂત્ર થયું। બીજી રીતે આ મૂળ સૂત્ર છે આપણે એ કહી શકીશું। ચલો હવે જો તેને 393 કેલ્વિન તાપમાનથી પણ ઊંચા તાપમાને ગરમ કરીએ તો પાણીનો આ અણુ પણ દૂર થઈ જશે જેથી નિર્જર કેલ્શિયમ સલ્ફેટ બની જશે। ક્યારે 393 કેલ્વિન થી પણ ઊંચા તાપમાને ગરમ કરીએ ત્યારે પાણીનો આ અણુ જે સ્ફટિક જળયુક્ત તરીકે છે અત્યારે એ પણ ઉડી જશે જેથી નિર્જર CaSO4 કેલ્શિયમ સલ્ફેટ બની જશે। જે મૃત બળેલ જે છે એ પ્લાસ્ટર તરીકે ઓળખાશે। એને કહેવામાં આવશે મૃત બળેલ પ્લાસ્ટર। ચલો હવે આ જે પ્લાસ્ટર ઓફ પેરિસ છે એમાં એક ગુણધર્મ છે જામી જવાનો। એમાં યોગ્ય પ્રમાણમાં પાણી મિશ્ર કરીએ આપણે તો
ત્યારબાદ તે 5 થી 15 મિનિટમાં જ જામી જઈને પ્લાસ્ટિક જેવો પદાર્થ બનાવી દે છે, જે ખૂબ જ સખત હોય છે. આ એનો પાણીની સાથેની પ્રક્રિયાથી થતી પ્લાસ્ટિક જેવી ખૂબ જ મજબૂત બનવાની જે ઘટના છે તેને કારણે તેનું મહત્વ છે. ફરીથી બોલું છું, જે પ્લાસ્ટર ઓફ પેરિસ છે તે વાસ્તવમાં પાણીના સંપર્કમાં આવે ત્યારે યોગ્ય પ્રમાણમાં એમાં પાણી ઉમેરવામાં આવ્યું હોય ત્યારે તે 5 થી 15 મિનિટમાં જ સખત રીતે જામી જઈ પ્લાસ્ટિક જેવો એક પદાર્થ બનાવી દે છે, જે આમ તો હવે પીઓપી તરીકે એને ઓળખવામાં આવતો હોય છે. સખત અને ઘન સ્વરૂપમાં ફેરવાઈ જશે. ચલો હવે આ પીઓપી ના ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તે તો આમ તો એક તો બાંધકામ ઉદ્યોગની અંદર એનો ઉપયોગ થશે, સિમેન્ટની અંદર પણ એનો ઉપયોગ થશે, પ્લાસ્ટર જે છે એ બનાવવામાં પણ એનો ઉપયોગ, પ્લાસ્ટરની ક્રિયામાં પણ એનો ઉપયોગ થાય છે. એ ઉપરાંત કહીએ ફ્રેક્ચર થઈ ગયું હોય, કોઈ હાડકા ભાગી ગયા હોય, જે અમુક સ્નાયુઓ દબાઈ ગયા હોય, તો એ વખતે એ હાડકા કે સ્નાયુઓને બરાબર ગોઠવી દીધા બાદ તેમનું હલનચલન થાય નહીં તે માટે તેની ઉપર પ્લાસ્ટર ઓફ પેરિસનો પાટો એવો શબ્દ વપરાય છે. તે પ્લાસ્ટર ઓફ પેરિસનો પાટો બાંધવામાં આવે છે, જે ખૂબ જ સખત હોય છે, જેથી એની અંદર રહેલા જે કઈ હાડકાના ભાગો હશે તે કે અવયવો જે છે એમાં હલનચલન થવા દેશે નહીં અને એને હાડકાને જે જોઈન્ટ થવામાં એ મદદરૂપ બને છે. તો એ માટે પણ આ પ્લાસ્ટર ઓફ પેરિસ તરીકે ઓળખાશે, એ ઉપયોગી છે. ઘણા લોકો મકાનની અંદર જે સીલિંગ કહેવાય એ સીલિંગમાં જુદી જુદી ડિઝાઇન વાળો પીઓપી કહીએ છે અને પીઓપી જ કહેવાય છે, એ કરાવતા હોય છે. તો એ પીઓપી નો અર્થ જે છે પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે પીઓપી તરીકે ઓળખાય છે. ચલો એ ઉપરાંત વાત કરીએ દાંતના ચોકઠા બનાવવામાં આવે છે, તો એને માટે જે માપ લેવું પડે કે કોના ચોકઠાનું માપ કેટલું છે, તો એ માપ લેવા માટે જે બીબું કહેવાય એ બીબા તરીકે એનો ઉપયોગ થાય છે. કેટલાક દાગીનાઓ જે હોય એના નકશીકામ, તો એના બીબા જે કહેવાય એ બીબાની બનાવટની અંદર પણ આ પીઓપી નો ઉપયોગ થાય છે. કેટલાક પૂતળાઓ બનાવવામાં આવે છે જે ખૂબ જ ચળકતી સપાટી ધરાવતા હોય છે, વિવિધ મૂર્તિઓને એવું બનાવવામાં આવે છે, તો પીઓપી નો આ રીતે વિવિધ જગ્યાએ ઉપયોગ થાય છે. ચલો તો આપણે આ પ્લાસ્ટર ઓફ પેરિસ ની વાત કરી, પીઓપી ની. ચલો બીજા અગત્યના પદાર્થ ઉપર આવીએ છે, જેમાં આપણે સિમેન્ટ ની વાત કરીએ છીએ. તો બીજું લઈએ છે હવે સિમેન્ટ. ચલો સિમેન્ટ એ આમ તો જેને ચૂનો કહેવાય છે, કડી ચૂનો કહેવાય છે, અને બીજું કહીએ તો માટી, એ બે મુખ્ય ઘટક એની અંદર રહેલા હોય છે. બાંધકામ માટેનો અગત્યનો પદાર્થ ગણાય છે, યાદ કરી લો. ઇંગ્લેન્ડની અંદર લગભગ 1824 ની સાલમાં, ઇંગ્લેન્ડની અંદર લગભગ 1824 ની સાલમાં જોસેફ એસપીડી આ એક વૈજ્ઞાનિક થઈ ગયો. જોસેફ એસપીડી નો જોસેફ એસપીડી ને સૌપ્રથમ આ સિમેન્ટ જે છે એ બાંધકામ તરીકે ઉપયોગી છે એવું 1824 ની સાલમાં ઇંગ્લેન્ડમાં એને દર્શાવ્યું. હવે એ જે સિમેન્ટ છે એમાં પોર્ટલેન્ડ સિમેન્ટ તરીકે જે ઓળખાય છે. આમ તો જે ઇસલ ઓફ પોર્ટલેન્ડ
એક સ્થળનું નામ છે ઇંગ્લેન્ડની અંદર આવેલું ઇસલ ઓફ પોર્ટલેન્ડ. ત્યાં આગળ જે ખાણ છે એમાંથી જે ચૂનાના પથ્થર નીકળતા હોય છે તે આ સિમેન્ટના જેવું જ બંધારણ ધરાવે છે, જેને પોર્ટલેન્ડ સિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં પથ્થરની ખાણમાંથી મળતા કુદરતી ચૂનાના પથ્થર જેવો જ આ પોર્ટલેન્ડ સિમેન્ટ તરીકે જે ઓળખાય છે એ હોય છે. ચલો હવે તેમાં ચૂનો અધિક પ્રમાણમાં હોય, CaO અધિક પ્રમાણમાં CaO હોય. એ ઉપરાંત તેની અંદર માટી એટલે SiO2, જેને આમ તો સિલિકા એવું પણ કહી શકીએ, એ હોય છે. એ ઉપરાંત એલ્યુમિનિયમ, આયર્ન અને મેગ્નેશિયમના ઓક્સાઇડ, આ બધા ઓક્સાઇડનું મિશ્રણ પણ સિમેન્ટની અંદર હોય છે. આમ તો પોર્ટલેન્ડ સિમેન્ટ તરીકે જે ઓળખાય એમાં લગભગ 50 થી 60% એ CaO હોય છે. લગભગ 20 થી 25% જે છે એ SiO2 હોય છે, સિલિકા SiO2. ચલો એ ઉપરાંત લગભગ 5 થી 10% Al2O3, 5 થી 10% Al2O3. ચલો એ ઉપરાંત જે છે એ Fe2O3 અને MgO. ચલો એમાં MgO જે છે એ લગભગ 2 થી 3%. પછી Fe2O3 છે એ લગભગ 1 થી 2%, અને SO3 છે એ લગભગ 2%, 1 થી 2%. તો આ પ્રમાણે આ બધા વિવિધ ઓક્સાઇડ નું મિશ્રણ રહેલું હોય છે. ચલો ફરીથી બોલું છું, જે પોર્ટલેન્ડ સિમેન્ટ તરીકે ઓળખાશે, પોર્ટલેન્ડ સિમેન્ટ, એની અંદર જે પ્રમાણ હોય છે CaO લગભગ 50 થી 60%, SiO2 20 થી 25%, Al2O3 જે છે એ 5 થી 10%, MgO જે છે 2 થી 3%, Fe2O3 1 થી 2%, અને SO3 પણ 1 થી 2% જેટલું રહેલું હોય છે. સારી ગુણવત્તાવાળો આપણે સિમેન્ટ જોઈતો હોય તો તેમાં SiO2 અને Al2O3 આ બેનું પ્રમાણ જે છે એ લગભગ 2.5 થી 4 ના પ્રમાણમાં હોવું જોઈએ. જે SiO2 અને Al2O3, તો એ બેનું ગુણોત્તર પ્રમાણ લઈએ તો એ લગભગ 2.5 થી જે છે 4 સુધીના ગાળાનું હોવું જોઈએ. તો એ સિમેન્ટની ગુણવત્તા એ સારી ગણાશે. ચલો એ ઉપરાંત કુલ ઓક્સાઇડ જે લઈએ જેની અંદર Al2O3, એ ઉપરાંત MgO, એ ઉપરાંત Fe2O3, એ બધાનું મિશ્રણ કહીશું. Al2O3, SiO2, તો એ વખતે તેનો ગુણોત્તર છે CaO સાથેનો, ફરીથી એકવાર બોલું છું, CaO અને બાકીના જે ઓક્સાઇડ છે તે, એટલે કે તેમાં SiO2, Al2O3, MgO અને Fe2O3, તો એ બધાનું જે મિશ્રણ છે એનો ગુણોત્તર શક્ય હોય ત્યાં સુધી 2 ગણો હોવો જોઈએ. ગુણોત્તર 2 ની આસપાસ શક્ય હોય તેટલો નજીક હોવો જોઈએ. ચલો સિમેન્ટનું જે ઉત્પાદન આમ કરવામાં આવે છે એમાં ચૂનાના પથ્થર, સિમેન્ટ જે છે એના ઉત્પાદન માટે મુખ્ય ઘટક જે છે એ CaO, એ જે ચૂનાના પથ્થરમાંથી મેળવવામાં આવે તેને માટી સાથે, માટી એટલે સિલિકા
તેને ખૂબ ઊંચા તાપમાને જ્યારે પીગાળવામાં આવે ત્યારે તેમાંથી સિમેન્ટ ક્લિંકર આવો પદાર્થ બની જશે. સિમેન્ટ ક્લિંકર બની જશે. સિમેન્ટ ક્લિંકર સિમેન્ટ ક્લિંકર તરીકે ઓળખાતો પદાર્થ બની જાય છે. હવે આ પદાર્થ જે છે એમાં યોગ્ય પ્રમાણમાં જીપ્સમ ચિરોડી જેને કહીએ CaSO4.2H એ યોગ્ય પ્રમાણમાં આની અંદર ઉમેરવામાં આવે છે. તેમાં જીપ્સમ યોગ્ય પ્રમાણમાં ઉમેરવામાં આવે છે. ચલો એ ઉમેરવાથી જે તૈયાર થશે સિમેન્ટ તરીકે ઓળખાશે. સિમેન્ટ જે છે એ પાણીના સંપર્કમાં આવતા એ જામી જવાનો સખત મજબૂતાઈ પ્રાપ્ત કરવાનો ગુણધર્મ ધરાવતો હોય છે. જેમ કે સિમેન્ટની થેલી હોય, વરસાદમાં ભીની થઈ ગઈ જો કદાચ તો પછી એ સિમેન્ટ નકામો થઈ જાય છે. એ જે સિમેન્ટ છે એકાદ દિવસ રહી જાય તો ત્યારબાદ સખત પથ્થર બની જાય છે. તો આમ ખૂબ જ ઝડપથી મજબૂતાઈ પ્રાપ્ત કરી લે છે. એમાં જીપ્સમ જે ઉમેરવામાં આવે છે એ જીપ્સમ એ સિમેન્ટને જામી જવાના ગુણધર્મને થોડો ધીમો પાડે છે. જેટલું ધીમેથી સેટિંગ થાય એમ કહેવાય, એમાં જેટલું ધીમેથી સેટિંગ થાય એમ એ વધારે મજબૂતાઈ પકડી શકે છે. જેથી સિમેન્ટની અંદર આ રીતે જીપ્સમ ઉમેરવામાં આવતું હોય છે. તો આ સિમેન્ટ ક્લિંકર જેની અંદર વાસ્તવમાં 2 થી 3% જેટલું જીપ્સમ ઉમેરીશું. 2 થી 3% જીપ્સમ જે છે 2 થી 3% જીપ્સમ ઉમેરવામાં આવતું હોય છે. ચલો હવે જીપ્સમનું સૂત્ર ફરીથી બોલું છું. CaSO4.2H આ જીપ્સમ કહેવાશે. એથી 2 થી 3% એમાં ઉમેરવામાં આવતું હોય છે. જેને કારણે તેમાંથી બનશે એક તો બનશે ડાયકેલ્શિયમ સિલિકેટ. ડાયકેલ્શિયમ સિલિકેટ ડાયકેલ્શિયમ સિલિકેટ. ચલો એનું સૂત્ર થશે Ca2SiO4. Ca2SiO4. તો ડાયકેલ્શિયમ સિલિકેટ લગભગ 26%. બીજું છે ટ્રાયકેલ્શિયમ સિલિકેટ. ટ્રાયકેલ્શિયમ સિલિકેટ ચલો એ જે છે એનું પ્રમાણ એ જે સૂત્ર બનશે Ca3SiO5 થશે. એ લગભગ 51% જેટલું હોય છે. 51%. અને બીજું છે ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટ. પછી આપણે એને કહીશું કેલ્શિયમ એલ્યુમિનેટ. ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટ એટલે એને કહેવાશે Ca3Al2O6. એ લગભગ 11% હોય છે. Ca3Al2O6 લગભગ 11%. તો આમ સિમેન્ટની અંદર આ 3 ઘટક મુખ્ય બની જશે. Ca2SiO4 ડાયકેલ્શિયમ સિલિકેટ 26%, ટ્રાયકેલ્શિયમ સિલિકેટ Ca3SiO5 51%, ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટ Ca3Al2O6 11%. તો આ બધાનું મિશ્રણ હોય છે સિમેન્ટની અંદર. આ સિમેન્ટ પાણી સાથે ખૂબ ઝડપથી એ જામી જવાનું ખૂબ જ સખ્તાઈપૂર્વક જામી જાય છે. તેનું કારણ છે તેના ઘટક અણુઓ જે છે એનું જલીયકરણ થતા એની પુનઃ ગોઠવણી થવાથી એ મજબૂતાઈ પ્રાપ્ત કરી શકે છે. ફરીથી બોલું છું, સિમેન્ટના જે ઘટક કણો હોય છે જ્યારે ભીનું થાય ત્યારે એ જલીયકરણ પ્રક્રિયાને લીધે તેના અણુઓની પુનઃ ગોઠવણી થવાથી તે ખૂબ જ મજબૂતાઈ પ્રાપ્ત કરી લે છે. સિમેન્ટનો ઉપયોગ ક્યાં થતો હોય છે તો તમને ખબર છે, મહત્તમ રીતે આમ તો કોઈ પણ દેશનો આર્થિક વિકાસ તો એમાં
તે કેટલા પ્રમાણમાં લોખંડ, સિમેન્ટ આનો ઉપયોગ કેટલા મહત્તમ પ્રમાણમાં કરે છે એના ઉપર તેનો ઔદ્યોગિક વિકાસ નક્કી થતો હોય છે. તો એ દ્રષ્ટિએ બાંધકામ માટેનો ખૂબ અગત્યનો પદાર્થ છે. વિવિધ પુલો બનાવવા માટે, બંધ બનાવવા માટે તેમજ વિવિધ ઇમારતોની બનાવટની અંદર સિમેન્ટનો ઉપયોગ થાય છે. તો આમ મજબૂતાઈ ધરાવતા આવા જે પદાર્થો છે એને કોન્ક્રીટ, રેઇનફોર્સ્ડ કોન્ક્રીટ કહેવાય. એ બંકર જેવા પદાર્થો બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. અને હવે મિત્રો આ ચેપ્ટરના છેલ્લા મુદ્દા ઉપર આવીએ છે. એમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમનું જૈવિક મહત્વ. મેગ્નેશિયમ Mg અને Ca કેલ્શિયમ નું જૈવિક મહત્વ. જૈવિક મહત્વ. હવે જો આપણા શરીરની અંદર વિવિધ તત્વો જે છે રહેલા છે, જે વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણને મદદરૂપ બનતા હોય છે. જેમ કે Mg જે છે મેગ્નેશિયમ, એ આપણા શરીરની અંદર દરેક પુખ્ત વયની વ્યક્તિ હોય તેમાં 25 ગ્રામ હોવું જરૂરી છે. જે કેલ્શિયમ છે એ લગભગ 1200 ગ્રામ પુખ્ત વયના વ્યક્તિના શરીરમાં હોવું જરૂરી છે. એ જ રીતે Fe જે છે એ લગભગ 5 ગ્રામ, જ્યારે Cu જે છે એ 0.06 ગ્રામ એ પુખ્ત વયની વ્યક્તિના શરીરની અંદર આ તત્વો આ પ્રમાણથી રહેલા હોવા જરૂરી છે. ચલો કયા કયા કહું છું? તો એમાં 25 ગ્રામ Mg, 25 ગ્રામ Mg, એ ઉપરાંત Ca જે છે એ છે 1200 ગ્રામ, Fe જે છે 5 ગ્રામ અને 0.06 ગ્રામ જેટલું Cu હોય છે. રોજિંદી આપણા શરીરમાં એની જરૂરિયાત 200 થી 300 ગ્રામ અંદાજવામાં આવે છે. આમ તો બધા જ જે ઉત્સેચકો છે એમાં જે ATP તરીકે જે ઓળખીએ છે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, તો ATP નો જે ઉપયોગ થાય છે તેમાં સહ તરીકે મેગ્નેશિયમ ખૂબ જ જરૂરી છે. ATP માં સહ અવયવ તરીકે મેગ્નેશિયમ ખૂબ જરૂરી છે. એ જ રીતે જે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે તેની અંદર મેગ્નેશિયમ Mg એ ક્લોરોફિલમાં રહેલું હોય છે, તે ઉપયોગી છે. મેગ્નેશિયમ છે જે ક્લોરોફિલમાં રહેલું હોય છે. આ ઉપરાંત આપણા શરીરમાં કેલ્શિયમ જે છે એ 99% કેલ્શિયમ એ હાડકાઓ અને દાંતના પોલાણની અંદર રહેલું હોય છે. હાડકાઓ અને દાંતના પોલાણમાં લગભગ 99% કેલ્શિયમ રહેલું હોય છે. એ ઉપરાંત શરીરની વિવિધ જે જ્ઞાન તંતુઓની જે તંતુમય પ્રસરણની અને કોષ પટલની અખંડિતતા તેમજ લોહીની ગંઠાઈ જવાની જે પ્રક્રિયા છે તેની અંદર પણ કેલ્શિયમનો ઉપયોગ થાય છે. આપણું જે રુધિર છે, પ્લાઝમા, આપણા રુધિરના પ્લાઝમામાં લગભગ કેલ્શિયમનું પ્રમાણ 100 મિલીગ્રામ લીટર ઇન્વર્સ એ હોવું જરૂરી છે. ફરીથી બોલું છું, આપણા રુધિરની અંદર જે પ્લાઝમા છે એમાં કેલ્શિયમનું પ્રમાણ જે છે એ 100 મિલીગ્રામ લીટર ઇન્વર્સ હોવું જરૂરી છે. અને તેનું નિયમન કરવાનું કાર્ય બે હોર્મોન્સ, એક છે કેલ્શિટોનિન અને બીજું છે એ પેરાથાઇરોઇડ. આવા બે હોર્મોન્સ જે છે એ કેલ્શિયમનું રુધિર પ્લાઝમામાં નિયમન કરવાનું કામ તે કરે છે. ચલો કયા છે? રુધિર પ્લાઝમા, એની અંદર પ્રમાણ, Ca નું પ્રમાણ જે છે કેટલું હોવું જોઈએ? તો એ પ્રમાણ હોવું જોઈએ 100 મિલીગ્રામ લીટર ઇન્વર્સ. ચલો એનું નિયમન કોણ કરશે? તો નિયમન કરનાર હોર્મોન્સ જે છે એ નિયમન કરનાર હોર્મોન્સ જે છે એમાં એક છે કેલ્શિટોનિન અને બીજો હોર્મોન્સ છે
એનું નામ છે પેરાથાઇરોઇડ. પેરાથાઇરોઇડ. ચલો આપણા જે હાડકા છે એ હાડકા એ વાસ્તવમાં કેટલાક લોકો એવું માને છે કે નિષ્ક્રિય પદાર્થ છે, તો ના, એ વાસ્તવમાં સતત ઓગળતો અને પુનઃ ઉત્પાદિત થતા ઘટકો છે જે હાડકા છે તે. તો એમાં કેલ્શિયમ જે છે એ આ રીતે ઉપયોગમાં આવતો જાય છે, જેથી તેનું પ્રમાણ એ પ્રતિદિન ગણીએ તો 400 mg જેટલું હોય છે. કેલ્શિયમ જે હાડકાના બંધારણમાં ઉપયોગમાં આવતું હોય છે. હાડકા એ કોઈ નિષ્ક્રિય પદાર્થ નથી, પરંતુ એ સતત ઓગળતો અને પુનઃ જે ઉત્પન્ન થતો એ પદાર્થ હોય છે, જેનું પ્રમાણ પ્રતિ દિવસ જે છે એ 400 mg હોવું જરૂરી છે. આ કેલ્શિયમ પ્લાઝમાની આરપાર જે છે એ પસાર થતો હોય છે સતત, અને એ આ રીતે હાડકાઓ જે છે એના બંધારણમાં ઉપયોગી બને છે. તો મિત્રો, આ ચેપ્ટર આખું આપણે પૂરું થઈ જાય છે. આજે આટલે સુધી રાખીએ.